તો નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતીમાં। તો મિત્રો, ગઈકાલે મારા દ્વારા જે વિડીયો અપલોડ કરવામાં આવ્યો એ ગુજરાતી વ્યાકરણનો, સાહિત્યનો અને ભાષાનો બેઝિક વિડીયો હતો કે જેમાં આપણે કેટલા મુદ્દાઓની તૈયારી કરવાની છે, કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે અને કયા મુદ્દા વધુ મહેનત માંગવા છે, એ બધા મુદ્દાઓની આપણે સરળ ભાષામાં ડિસ્કશન કરેલી હતી। તો આજે આપણે આગળ જોઈશું। એ પહેલાં જો તમે મારી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને મારા દ્વારા અપલોડ કરવામાં આવતા ગુજરાતી વિષયના અલગ વિડીયોની આપને અપડેટ મળી રહે। તો ફરીવાર આપ લોકોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતીમાં। જો આપે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આ વિડીયોનો લાભ અન્ય લોકો પણ લઈ શકે। આ સાથે મેં ગઈકાલે જ વિડીયોમાં આપ લોકોને જણાવેલું હતું કે જ્યારે પણ આપ મારા વિડીયો નિહાળી રહ્યા હોય ત્યારે આપની સાથે એક પેન અને એક બુક અવશ્ય પોતાની સાથે રાખવી, જેથી કરીને અલગ મુદ્દાઓ કે ઉદાહરણોની સરળતાથી નોંધ કરી શકાય। તો આજે આપણે જોઈશું આગળનો ટોપિક। તો મિત્રો, ગઈકાલે આપણે જે પ્રમાણે ડિસ્કશન કરેલું હતું એ જ પ્રમાણે આજે આપણે ગુજરાતી વ્યાકરણ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ। હવે ગુજરાતી વ્યાકરણમાં કયા પોઈન્ટ તૈયાર કરવાના છે એનું લિસ્ટ ઓલરેડી મેં તમને ગઈકાલે લખાવી દીધેલું હતું। તો એમાં પહેલો પોઈન્ટ હતો ગુજરાતી વાક્ય રચના અને તેના પ્રકારો। મિત્રો, ગુજરાતી વાક્ય રચના એ ગુજરાતી ભાષાનો બેઝ કહેવાય અથવા ગુજરાતી વ્યાકરણનો બેઝ કહેવાય। તો વાક્ય જે છે એ અલગ શબ્દો મળીને જાય છે, વાક્ય રચનાનું નિર્માણ કરે છે। તો જેમ કે આપણે મકાન બનાવવું હોય તો મકાન માટે આપણે અલગ વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે, જેવી કે સિમેન્ટ, ઈંટ, રેતી, લોખંડ, લાકડું વગેરે। આ બધી વસ્તુઓ ભેગી થઈને ઘરનું કે મકાનનું નિર્માણ કરતા હોય છે। એવી જ રીતે ગુજરાતી વાક્યની રચનામાં અલગ વસ્તુઓ, જેને આપણે અહીંયા કહીશું ઘટકો, તો ગુજરાતી વાક્યની રચનામાં અમુક ઘટકોની જરૂરિયાત રહેતી હોય છે। તો એ બધા ઘટકો ભેગા મળીને વાક્ય રચનાનું નિર્માણ કરે છે અને ત્યારબાદ આપણે જોઈશું તેના પ્રકાર। તો હવે મિત્રો, ગુજરાતી વાક્ય રચના જે છે એ સમજતા પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે વાક્ય રચનાના નિર્માણમાં કેટલા ઘટકો હોય છે। તો એ ઘટકો વિશે જ આપણે ડિટેલમાં જોઈએ। તો મિત્રો, ગુજરાતી વાક્ય રચનામાં વપરાતા ઘટકો યાદ રાખવા માટે હું આપની સમક્ષ એક ઉદાહરણ રજૂ કરું છું। એ ઉદાહરણ તમારે યાદ રાખી લેવાનું છે। તો ઉદાહરણ છે દામિની અને તેનું પુસ્તક અને સામયિક દરરોજ વાંચે છે। શું છે મિત્રો? દામિની તેનું સામયિક અને પુસ્તક દરરોજ વાંચે છે। તો મિત્રો, યાદ રહી ગયું આ વાક્ય? હજી એકવાર બોલી જઈએ, દામિની તેનું સામયિક અને પુસ્તક દરરોજ વાંચે છે। તો મિત્રો, આ વાક્ય એક યાદ રાખી લો, જેથી કરીને તમે ભવિષ્યમાં પણ જ્યારે ઘટકો યાદ આવે તો આ વાક્ય તમને ઓટોમેટિક યાદ આવી જાય। તો આપણે 1 by 1 ઘટકો જોઈએ। તો પહેલું ઘટક છે નામ। તો મિત્રો, નામ કોને કહેવાય? તો નામની અલગ વ્યાખ્યા છે, પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે આપેલ વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવે તેને નામ તરીકે ઓળખવામાં આવે છે। બીજા શબ્દોમાં આપણે કહીએ તો વાક્યનો કર્તા એને શું કહેશું? નામ। તો અત્યારે મેં તમને 2 વ્યાખ્યા આપી નામની। પહેલી વ્યાખ્યા હતી કે વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવે તે, અને બીજી વ્યાખ્યા મેં તમને આપી કે વાક્યનો કર્તા। આ બંનેને નામ તરીકે ઓળખવામાં આવે છે।
તો અહીંયા ઉપરનું મિત્રો તમે વાક્ય જુઓ, ઉપર કયું વાક્ય લખેલું છે? દામિની તેનું પુસ્તક અને સામાયિક દરરોજ વાંચે છે. તો મિત્રો અહીંયા કોના વિશે વાત કરવામાં આવે છે? તો કે દામિની. તો દામિની આપણા માટે અહીંયા શું થયું? નામ. ક્લિયર મિત્રો? નામ. મિત્રો આ બધા જ પોઈન્ટ આપણે ડિટેલમાં જોવાના છે, પરંતુ વાક્યરચના સમજવા માટે આ બધા ઘટકોની તમને જાણ હોવી જરૂરી છે. એટલે આપણે અહીંયા એનો બેઝિક તમારો જે કોન્સેપ્ટ છે અથવા આઈડિયા છે એ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. તો પહેલો ઘટક હતું નામ. તો મિત્રો એકવાર રિવિઝન કરીએ. નામ આપણે કોને કીધું હતું? તો કે જેના વિશે વાત કરવામાં આવે તે અથવા વાક્યનો કર્તા. હું અહીંયા એમ તમને કહું કે ગાંધીજીના કાર્યો ખૂબ જ સારા હતા. તો મિત્રો અહીંયા હું શેના વિશે વાત કરી રહ્યો છું? હા, બુકમાં તમે લખી લો, ગાંધીજીના કાર્યો ખૂબ જ સારા હતા. તો મિત્રો અહીંયા કોની વાત થઈ છે? તો કે ગાંધીજીની. કોના વિશે વાત કરવામાં આવીશ? ગાંધીજીની. તો ગાંધીજી આપણા વાક્ય માટે શું થશે? કર્તા. તો ક્લિયર હવે નામ એટલે? તો નામ એટલે આપેલ વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવે તે. આપેલ વાક્યમાં કોના વિશે વાત કરવામાં આવે છે? તો કે દામિની વિશે. તો આપેલ વાક્યમાં કર્તા કોણ થશે? અથવા નામ કોણ થશે? દામિની. ક્લિયર મિત્રો? ત્યારબાદનો ઘટક છે સર્વનામ. તો સર્વનામ કોને કહેવાય? નામ એટલે આપણે ખબર છે કે જેના વિશે વાત કરવામાં આવે તે. તો હવે સર્વનામ કોને કહેવાય? તો કે નામને બદલે વપરાતો શબ્દ. આપણે ટૂંકમાં શું યાદ રાખશું? નામને બદલે વપરાતો શબ્દ. તો અહીંયા જો મિત્રો, નામને બદલે સામાન્ય રીતે કેવા શબ્દો હોય? તેની, તેનું, તેઓનું, તેમનું, તેણીનું વગેરે વગેરે જે શબ્દો છે એ બધા શબ્દોને આપણે શું કહીશું અહીંયા? સર્વનામ. તો ક્લિયર મિત્રો? સર્વનામ એટલે તો કે નામને બદલે વપરાતો શબ્દ. આપણે ટૂંકમાં શું યાદ રાખશું? તો કે નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જો મિત્રો, દામિની એટલે આપણે ખબર પડી ગઈ કે નામ. અહીંયા જો સર્વનામ તરીકે આપણે શું વાપરેલું છે? તો કે તેનું. તો અહીંયા સર્વનામ આપણી પાસે શું થયું? તેનું. ક્લિયર અહીંયા સુધી મિત્રો? ઓકે. તો ત્યારબાદનો જે ઘટક છે એ છે વિશેષણ. તો મિત્રો નામ આપણે ક્લિયર થઈ ગયું કે જેના વિશે વાત કરવામાં આવે તે. સર્વનામ એટલે નામને બદલે વપરાતો શબ્દ. હવે ત્રીજો જે ઘટક છે એ છે વિશેષણ. તો વિશેષણ કોને કહેવાય? તો કે નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ અથવા તો પદ. તો વિશેષણની વ્યાખ્યા શું થશે? તો જે શબ્દ કે જે પદ નામના અર્થમાં વધારો કરવા માટે વપરાય તે શબ્દને કે તે પદને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ત્રીજો ઘટક આપણો થયો વિશેષણ. એનું ઉદાહરણ જોઈએ કે મનોજ ખૂબ જ ડાયો વિદ્યાર્થી છે. મિત્રો આનું ઉદાહરણ તમે નોંધ કરજો. મનોજ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે. શું ઉદાહરણ હતું? મનોજ હોશિયાર વિદ્યાર્થી છે. તો અહીંયા જો કોના વિશે વાત કરવામાં આવે છે? તો કે મનોજ વિશે. તો મનોજ એ આપણા માટે શું થયું? તો કે નામ. હવે મનોજને પ્રશ્ન પૂછવાનો, નામને પ્રશ્ન પૂછવાનો, કેવો? શું પ્રશ્ન પૂછશો? કેવો? તો એના જવાબમાં તમને જે મળે એને શું કહેશું આપણે? વિશેષણ. તો કે નામને જ્યારે કેવો, કેવી, કેવું વગેરે પ્રશ્ન પૂછો અને જવાબમાં જે મળે એને આપણે શું કહેશું? વિશેષણ. બરાબર? તો ક્લિયર મિત્રો? નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ. હજી પણ તમને એક ઉદાહરણ આપું. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. શું હતું ઉદાહરણ મિત્રો? આપ નોટમાં લખો. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. તો અહીંયા જો શેના વિશે વાત કરવામાં આવે છે? વાદળો વિશે. પણ કેવા વાદળો? તો કે કાળા. તો કાળા જે છે એ આપણા માટે શું થયું? વિશેષણ. ક્લિયર મિત્રો? તો આગળ વધીએ. ક્રિયાપદ. તો કે આપેલ વાક્યમાં કંઈ ઘટના બની કે કંઈ ક્રિયા બની તેવું સૂચવતો શબ્દ. તો અહીંયા જો આપેલ વાક્ય જે છે એમાં કઈ ઘટના થાય છે? તો કે વાંચે છે. તો આનું મૂળ રૂપ થશે વાંચવું. મિત્રો ક્રિયાપદ જ્યારે હોય ત્યારે હંમેશા યાદ રાખો કે ક્રિયાપદ ઉ પ્રત્યયવાળું હોય એ ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ હોય. ક્લિયર? તો ક્રિયાપદની વ્યાખ્યા ફરીવાર જોઈએ કે આપેલ વાક્યમાં કંઈ ઘટના બની અથવા કંઈ ઘટના થઈ તેવું સૂચવવા માટે વપરાતો શબ્દ એને આપણે શું કહીશું? ક્રિયાપદ.
અને સાથે સાથે આપણે શું નોંધ કરી? આ નોંધ ખાસ કરજો કે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ હંમેશા ઉ પ્રત્યય સાથે જ આવે. કેવા પ્રત્યય સાથે? તો કે ઉ પ્રત્યય સાથે. તો અહીંયા જો ઘટના કઈ થાય છે? વાંચવાની, એટલે કે વાંચે છે. તો આનું મૂળ રૂપ શું થવું જોઈએ? તો કે વાંચવું. ક્લિયર મિત્રો? ત્યારબાદનો આપણે ઘટક જોઈએ ક્રિયા વિશેષણ. જો મિત્રો હવે વિશેષણ એટલે તમને ખબર છે, નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ હોય તો એને આપણે કહીશું વિશેષણ. હવે અહીંયા આપણી પાસે જે શબ્દ આવ્યો એ છે ક્રિયા વિશેષણ. તો વિશેષણ આપને ખબર છે કે કંઈક વધારો કરતો હશે, પણ અહીંયા આગળ શબ્દ આવી ગયો આપણી પાસે ક્રિયા. તો ક્રિયા વિશેષણની વ્યાખ્યા શું થશે? કે ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય. કેના અર્થમાં વધારો કરતો હોય? તો કે ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ એને આપણે શું કહેશું? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ એ કેના અર્થમાં વધારો કરશે? ક્રિયાના અર્થમાં. જ્યારે વિશેષણ જે છે એ કેના અર્થમાં વધારો કરશે? તો કે નામના અર્થમાં. તો ક્લિયર વિશેષણ અને ક્રિયા વિશેષણનો ડિફરન્ટ. તો મિત્રો અહીંયા જો તમારે ક્રિયા વિશેષણ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. કેવી રીતે? શું પ્રશ્ન પૂછો મિત્રો? આ લખી લો કે ક્રિયાપદને જ્યારે કેવી રીતે પ્રશ્ન પૂછો ત્યારે જવાબમાં જે મળે એ શું હોય? ક્રિયા વિશેષણ. તો અહીંયા જો મિત્રો ઘટના શું થાય છે? દામિની તેનું સામાયિક અને પુસ્તક દરરોજ વાંચે છે. અહીંયા ઘટના કઈ થાય છે? વાંચવાની. તેને પ્રશ્ન પૂછો કેવી રીતે? તો જવાબમાં આપણે શું મળશે? દરરોજ. તો દરરોજ એ આપણા માટે શું થયું? ક્રિયા વિશેષણ. ક્લિયર મિત્રો? તો ક્રિયા વિશેષણની વ્યાખ્યા શું થઈ? કે ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ. જ્યારે વિશેષણની વ્યાખ્યા શું હતી? તો કે નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ. હજી એક ઉદાહરણ આપું તમને કે ટ્રેન ઝડપથી આવીને પ્લેટફોર્મ પર ઊભી રહી. પક્ષીનું બચ્ચું ધીમે ધીમે આકાશમાં ઉડ્યું. મિત્રો આનું ઉદાહરણ નોંધ કરજો. પક્ષીનું બચ્ચું ધીમે ધીમે આકાશમાં ઉડ્યું. તો અહીંયા ઘટના કઈ થાય છે? તો કે ઉડવાની. તો એને પ્રશ્ન પૂછો કેવી રીતે? તો આપણે શું જવાબ મળશે? ધીમે ધીમે. તો ધીમે ધીમે જે છે એ આપણા માટે શું થયું? અહીંયા ક્રિયા વિશેષણ. તો ક્લિયર મિત્રો ક્રિયા વિશેષણ? તો આગળ જોઈએ. ત્યારબાદ છે નામયોગી અવયવ. નામયોગી અવયવ એટલે મિત્રો આ બધા જ પોઈન્ટ આપણે ડિટેલમાં એના પ્રકાર સાથે એક પછી એક જોવાના જ છે. આ બેઝિક તમારો આઈડિયા અથવા કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે આ ઘટકો અહીંયા તમને શીખવાડી રહ્યો છે. ત્યારબાદ છે નામયોગી અવયવ. તો નામયોગી અવયવ કોને કહેવાય? તો કે બે અલગ અલગ નામપદને, શું કહું છું? બે અલગ અલગ નામપદને જોડવા માટે વપરાતો શબ્દ. ખાસ યાદ રાખો, બે અલગ અલગ નામપદને, નામપદ એટલે કર્તા, તો કે બે અલગ અલગ નામપદને જોડવા માટે વપરાતો શબ્દ. યોગનો મતલબ થાય જોડવું. નામ એટલે આપણે ખબર જ છે કે જેના વિશે વાત કરવામાં આવે તે. યોગનો મતલબ થાય જોડવું. તો બે નામપદને જોડવા માટે વપરાતો શબ્દ એને શું કહેશું આપણે? નામયોગી અવયવ. ક્લિયર? હજી એક ઉદાહરણ આપું. આપ ઉદાહરણ બુકમાં લખજો. મહેશ તલવારથી યુદ્ધ જીત્યો. મહેશ તલવારથી યુદ્ધ જીત્યો. તો અહીંયા જો મિત્રો બે વસ્તુની વાત કરવામાં આવે. એક તો મહેશ વિશે વાત કરવામાં આવે છે અને તલવાર વિશે પણ વાત કરવામાં આવે છે. તો મહેશ અને તલવાર આ બે કયા ઘટકોથી જોડાયેલા છે? તો કે તલવારથી. તો થી જે છે એને આપણે અહીંયા શું કહેશું? નામયોગી અવયવ. હજી એક ઉદાહરણ જોઈએ. આ ઉદાહરણ તમે બુકમાં નોંધ કરો કે કૂતરાની જીભ લટકતી હતી. શું ઉદાહરણ છે? કૂતરાની જીભ લટકતી હતી. તો અહીંયા જો મિત્રો બે વસ્તુની વાત કરવામાં આવી છે. નામ આપણે ગોતવા જઈએ તો આ વાક્યમાં બે નામ થશે. એક તો કૂતરાની પણ વાત કરવામાં આવી છે અને બીજી શેની વાત કરવામાં આવી છે? જીભની. તો આપણી પાસે અહીંયા નામ બે થયા, કૂતરું અને જીભ. તો જો કૂતરું અને જીભ એ બેને કયા અક્ષરથી કે શબ્દથી આપણે જોડ્યું છે? તો કે કૂતરાની જીભ લટકતી હતી. તો કૂતરું અને ની જીભ. તો જીભ અને કૂતરું આ બે કયા શબ્દથી જોડાય છે? ની. તો નીને આપણે અહીંયા શું કહેશું? નામયોગી અવયવ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ. સંયોજક. મિત્રો આપણે ગઈકાલે જ જોયું હતું સંયોજકની વ્યાખ્યા ઇન્ટ્રોડક્શનમાં કે બે અલગ અલગ પદ
अथवा तो वाक्यने जोड़वा माटे वपरातो शब्द एने शुं कहीशुं आपणे? संयोजक। तो अहींया जो मित्रों दामिनी तेनुं सामयिक अने पुस्तक दररोज वांचे छे तो अहींया संयोजक कयुं थशे? अने। पण मित्र ए खास याद राखो कि अहींया जे संयोजक छे ए बे अलग अलग वाक्योने जोड़तुं नथी, परंतु बे अलग अलग पदोने जोड़वा माटे अहींया आपणे अन्य संयोजक वापरेलुं छे। तो क्लियर मित्रों? संयोजकनी व्याख्या शुं कीधी के बे अलग अलग पद अथवा बे अलग अलग वाक्य ने जोड़वा माटे वपरातो शब्द। संयोजक क्यारेक वाक्यनी शरूआतमां पण होय, क्यारेक वाक्यनी वच्चे पण होय, तो क्यारेक वाक्यनी अंते पण आवी शके छे। त्यारबाद छे केवल प्रयोगी अवयव। मित्रों गईकाले आपणे केवल प्रयोगी अवयवनी बेसिक डिस्कशन करेली हती। केवल प्रयोगी अवयव एनी व्याख्या हूँ लखावुं छुं, लखी नाखो कि मनमा आनंद, सुख, दुख, आश्चर्य। मनमा आनंद, सुख, दुख के आश्चर्यनी लागणी थतानी साथे ज जे शब्द मोढामांथी आपोआप बोलाई जाए ते शब्दने केवल प्रयोगी अवयव कहे छे। मित्र एक बार फरीथी व्याख्या बोलूं छुं के मनमा सुख, दुख, आश्चर्य, नवाई वगैरेनी लागणी थतानी साथे ज जे शब्द मोंमांथी आपोआप बोलाई जाए ते शब्दने केवल प्रयोगी अवयव तरीके ओळखवामां आवे छे। गईकाले मैं मित्रों उदाहरण आप्युं हतुं कि आपणे हायला जता होय अने पड़ी जईए तो आपणा मोढामांथी ओय मां ओय बापा एवो शब्द નીકળી जाए तो ओय मां ओय बापा ए जे छे एने शुं कहीशुं आपणे? केवल प्रयोगी अवयव। क्लियर मित्रों? त्यारबाद घटक छे कृदंत। मित्रों आ शब्दथी तो तमे परिचित ज हशो। ए कृदंत कोने कहेवाय? तो मित्रों आपणे क्रियापदमां एक मैं तमने नोंध लखावेली हती कि कोईपण क्रियापद पाछळ ज्यारे उ प्रत्यय होय तो ए क्रियापद हमेशा केवुं रूप गणाशे? तो के मूळ रूप। तो कृदंत कोने कहेवाय? तो कि क्रियापदना मूळ रूप सिवायना अन्य स्वरूप एने शुं कहीशुं आपणे? कृदंत। फॉर एक्जाम्पल चालवुं। तो अहींया जो मित्रों चालवुं એટલે ચાલવું એમ પાછો उ प्रत्यय આવ્યો तो ए केवुं क्रियापदनुं रूप थशे? तो के क्रियापदनुं मूळ रूप। परंतु चालवुं उपरथी આપણે બનાવીએ ચાલતો, ચાલતી, ચાલતું, बराबर, चालनार। तो आ बधा एना अलग अलग रूप थया। तो ए जे चालतो, चालती, चालतुं, चलावनार ए बधा रूपने આપણે केवा रूप कहीशुं? कृदंत। तो कृदंतनी व्याख्या शुं थई? एकवार फरीવાર જોઈએ કે મૂળ ક્રિયાપદના अलग अलग स्वरूपने कृदंत तरीके ओळखवामां आवे छे। तो क्लियर मित्रों? आ हता गुजराती वाक्य रचना माटेना जरूरी घटको। एक बार रिविजन कर लईए आपणे फटाफट। तो पहला मैं तमने कयुं वाक्य याद राख्युं हतुं के दामिनी तेनुं सामायिक अने पुस्तक दररोज वांचे छे। बरोबर? तो हवे जो मित्रों त्यारबादनो घटक हतो नाम। शुं हती व्याख्या? के जे आपेल वाक्यमां जेना विશે વાત કરવામાં આવે તેને શું કહેશું આપણે? નામ। સર્વનામમાં આપણે શું યાદ રાખ્યું હતું? તો કે નામને બદલે વપરાતો શબ્દ। વિશેષણમાં આપણે શું યાદ રાખ્યું હતું? તો કે નામના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ। ક્રિયાપદ આપણે શું યાદ રાખ્યું હતું? તો કે કોઈ ઘટના થઈ કે કંઈ ક્રિયા થઈ તે દર્શાવવા માટે વપરાતો શબ્દ। ક્રિયા વિશેષણ આપણે શું યાદ રાખ્યું હતું? ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે વપરાતો શબ્દ। જો વિશેષણ હોય તો નામના અર્થમાં વધારો કરે, ક્રિયા વિશેષણ હશે તો ક્રિયાપદના અર્થમાં વધારો કરશે। નામયોગી અવયવ તો કે બે નામપદને જોડવા માટે વપરાતો શબ્દ। કૂતરાની પૂંછડી, બરાબર, તો કૂતરું અને પૂંછડી તો કૂતરું એમાં જોડવા માટે આપણે કયો કેવળ નામયોગી અવયવ વાપરો? તો કે ની। ત્યારબાદ છે સંયોજક, તો કે બે અલગ અલગ પદ કે વાક્યને જોડવા માટે વપરાતો શબ્દ એને આપણે શું કહીશું? સંયોજક। ત્યારબાદ છે કેવળ પ્રયોગી અવયવ જેની વ્યાખ્યા આપણે આપેલી હતી કે મનમાં અલગ અલગ લાગણી થતાની સાથે જ જે શબ્દ મોંમાંથી આપોઆપ નીકળી જાય અથવા આપોઆપ બોલાઈ જાય તે શબ્દને કેવળ પ્રયોગી અવયવ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ છે કૃદંત। તો કૃદંતની વ્યાખ્યા શું હતી? કે મૂળ ક્રિયાપદના અલગ અલગ સ્વરૂપ, મૂળ ક્રિયાપદ એટલે ઉ, તો કે મૂળ ક્રિયાપદના અલગ અલગ સ્વરૂપને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો હું એમ કહું કે ઉડવું, તો
તો આના કૃદંતના સ્વરૂપ કેવા થાય? તો કે ઉડતો, ઉડતી, ઉડતું, ઉડાવનાર વગેરે વગેરે. તો આ બધા સ્વરૂપને કેવા સ્વરૂપ કહેશું આપણે? કૃદંત સ્વરૂપ. ક્લિયર મિત્રો? તો આ થયો ગુજરાતી વાક્ય રચનાના ઘટકો. હવે જો મિત્રો, અહીંયા આપણી પાસે જે વાક્ય છે એમાં આપણે કંઈક ઘટકો તપાસીએ. તો અહીંયા દામિની જે છે કોના વિશે વાત કરવામાં આવી શકે? દામિની વિશે. તો દામિની આપણા માટે શું થયું? નામ. બીજો છે તેનું. તેનું એટલે નામને બદલે વપરાતો શબ્દ. તો એને શું કહેશું આપણે? સર્વનામ. અહીંયા સામાયિક અને પુસ્તક એ કર્મ છે, ત્યારે અને શું થશે આપણા માટે? સંયોજક. અહીંયા શું ઘટના કઈ થાય છે? તો કે વાંચવાની. તો વાંચવાની આપણે શું કહેશું? ક્રિયાપદ. પણ કેવી રીતે વાંચે છે? તો કે દરરોજ. તો દરરોજ આપણા માટે શું થયું અહીંયા? ક્રિયા વિશેષણ. તો મિત્રો, હું આશા રાખું છું કે વાક્ય રચનાના ઘટકો તમને સમજાઈ ગયા હશે. ત્યારબાદ છે ગુજરાતી વાક્ય રચનાના પ્રકારો અથવા એના મુખ્ય પ્રકાર. તો મિત્રો, હું તમે સિમ્પલી પ્રશ્ન પૂછું કે ગુજરાતી વાક્ય રચના કેટલા પ્રકારની હોય? ગુજરાતી વાક્ય રચના કેટલા પ્રકારની હોય? તો ઘણા એવો જવાબ આવશે કે કર્તરી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના, ઉદ્ગાર વાક્ય રચના, ભાવ્ય વાક્ય રચના. તો મિત્રો, એ બધી જે ગુજરાતી વાક્ય રચનાઓ છે એ બધી વાક્ય રચનાઓ મુખ્ય પ્રકાર નથી, પરંતુ એ બધા ગુજરાતી વાક્ય રચનાના પેટા પ્રકાર છે. ક્લિયર આ વસ્તુ? તો ગુજરાતી વાક્ય રચનાના મુખ્ય પ્રકાર આપણે જોવા હોય તો ગુજરાતી વાક્ય રચનાના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર? 3. યાદ રાખજો મિત્રો, ગુજરાતી વાક્ય રચનાના મુખ્ય પ્રકાર કેટલા છે? 3. બરોબર. એ કયા કયા? તો પેલું છે સાદું વાક્ય. બરોબર. કુલ 3 પ્રકાર છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને ત્રીજો પ્રકાર છે સંકુલ અથવા મિશ્ર વાક્ય. તો મિત્રો, આ નામ યાદ રાખી લો. ગુજરાતી વાક્ય રચનાના મુખ્ય 3 પ્રકાર: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને ત્રીજો પ્રકાર છે સંકુલ અથવા મિશ્ર વાક્ય. તો હવે મિત્રો, સાદું વાક્ય કોને કહેવાય? તો સાદું વાક્ય એ આપણે એક ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ શું આપ્યું મિત્રો મેં? ખેડૂત ખેતી કરે છે. તો હવે સાદું વાક્ય કોને કહેવાય? તો જે વાક્ય રચનામાં ક્રિયાપદ અને ઉદ્દેશ્ય ખંડ કે વિધેય ખંડ આવેલા હોય. શું કીધું મેં? જે વાક્ય રચનામાં ક્રિયાપદ અને ઉદ્દેશ્ય ખંડ કે વિધેય ખંડ આવેલા હોય. હવે મિત્રો, અહીંયા તમને પ્રશ્ન થાય કે ઉદ્દેશ્ય ખંડ એટલે શું અથવા તો વિધેય ખંડ એટલે શું? તો ઉદ્દેશ્ય ખંડ એટલે જ્યારે કોઈ વાક્ય કોઈને સંબોધીને, કોઈને ઉદ્દેશીને બોલવામાં આવે તો તેવા ખંડને શું કહેવાય? ઉદ્દેશ્ય ખંડ. જ્યારે વિધેય ખંડ એટલે સામાન્ય રીતે બોલાતું વાક્ય. તો મિત્રો, 2 શબ્દોથી તમે પરિચિત થઈ ગયા. તો સાદી વાક્ય રચનાની વ્યાખ્યા શું થશે? તો કે જે વાક્ય રચનામાં ક્રિયાપદ અને ઉદ્દેશ્ય ખંડ કે વિધેય ખંડ આવેલા હોય તેવી વાક્ય રચનાને શું કહેશું આપણે? સાદું વાક્ય અથવા સાદી વાક્ય રચના. ક્લિયર? ત્યારબાદ બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય રચના. બીજો કયો પ્રકાર છે? સંયુક્ત વાક્ય રચના. તો આ જ વાક્ય આપણે સંયુક્ત વાક્ય રચનામાં લખવું હોય તો એનું ઉદાહરણ આપું. તો અહીંયા શું લખ્યું મેં? વરસાદ આવે છે અને ખેડૂત ખેતી કરે છે. તો અહીંયા જો મિત્રો, 2 વાક્ય થઈ ગયા. વરસાદ આવે છે અને બીજું વાક્ય કયું થઈ ગયું? ખેડૂત ખેતી કરે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ખેડૂત ખેતી કરે છે. તો આ જે વાક્ય છે એ કેવું વાક્ય થયું? તો કે સાદું વાક્ય. તો વરસાદ આવે છે એ પણ કેવું થશે? તો કે સાદું વાક્ય. તો સંયુક્ત વાક્યની વ્યાખ્યા શું થવી જોઈએ એ તમને ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો, સંયુક્ત વાક્યની શું વ્યાખ્યા થશે? તો કે જ્યારે 2 સાદા વાક્યો સંયોજકની મદદ વડે જોડાય તો તેવા વાક્યોને શું કહેશું આપણે? સંયુક્ત વાક્ય રચના. ક્લિયર મિત્રો? તો સાદું વાક્ય એટલે જેમાં ક્રિયાપદ અને ઉદ્દેશ્ય ખંડ કે વિધેય ખંડ આવેલા હોય તેવી વાક્ય રચના. સંયુક્ત વાક્ય રચના એટલે જ્યારે 2 સાદા વાક્યો સંયોજકની મદદ વડે જોડાય તો તેવી વાક્ય રચનાને શું કહીશું આપણે? સંયુક્ત વાક્ય રચના. તો સંયુક્ત વાક્ય રચના શું કહેવાય? તો કે ગૌણ વાક્ય ના હોય, પરંતુ 2 અલગ અલગ સ્વતંત્ર વાક્ય હોય. અહીંયા મિત્રો, સ્વતંત્ર વાક્ય એટલે એવું કહેવા માંગે છે કે તમે સંયોજકથી અલગ કરો તો પણ બંને વાક્ય સ્વતંત્ર રહેશે. કે વરસાદ આવે છે
એ તમે અલગથી બોલી શકશો. અને બીજું વાક્ય ખેડૂત ખેતી કરે છે. તો બંને વાક્ય અહીંયા સ્વતંત્ર રહેશે, અલગ કરવાથી પણ સ્વતંત્ર રીતે બોલી અને લખી શકાય. ત્યારબાદ છે સંયોજક. તો સાદું વાક્ય જે હશે એમાં સંયોજક ને, અને, પણ, છતાં પણ, તેમ છતાં પણ, અથવા, તો, એટલે, માટે, કે, કેમ, કે વગેરે વગેરે સંયોજક આવશે. પરંતુ મિત્રો હંમેશા અહીંયા તમે યાદ રાખો કે અહીંયા જે વાક્ય રચના છે, સંયુક્ત વાક્ય રચના, એમાં સંયોજક જે છે એ હંમેશા વાક્યની વચ્ચે જ હોય. આ હિન્ટ ખાસ યાદ રાખજો મિત્રો કે સંયુક્ત વાક્ય રચના જે હશે એમાં સંયોજક જે હશે એ હંમેશા ક્યાં હશે? તો કે વાક્યની વચ્ચે. ક્લિયર મિત્રો? ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સંકુલ અથવા મિશ્ર વાક્ય. તો સાદું વાક્ય ક્લિયર, ઉદ્દેશ્ય ખંડ કે વિધેય ખંડ આવેલું હોય તેવું વાક્ય. સંયુક્ત વાક્ય એટલે બે સાદી વાક્ય રચના સંયોજકની મદદ વડે જોડાય, તો તેવી વાક્ય રચનાને શું કહેશું? સંયુક્ત વાક્ય રચના. તો ત્રીજી વાક્ય રચના કઈ છે આપણી પાસે? સંકુલ અથવા મિક્સ વાક્ય અથવા મિશ્ર વાક્ય. આને ક્યારેક જટિલ વાક્ય પણ કહેવામાં આવે છે. તો મિત્રો ત્રીજી વાક્ય રચના સંકુલ વાક્ય રચના અથવા મિક્સ વાક્ય રચના અથવા જટિલ વાક્ય રચના અથવા મિશ્ર વાક્ય રચના વગેરે વગેરે નામથી ઓળખાય છે. તો આને કઈ રીતે ઓળખવી? તો એનું પણ ઉદાહરણ તમને આપું છું કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેડૂત ખેતી કરે છે. શું વાક્ય ઉદાહરણ છે? જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેડૂત ખેતી કરે છે. તો આને કઈ રીતે ઓળખવાની? તો અહીંયા જો મિત્રો બે સંયોજક છે, જ્યારે અને ત્યારે. તો આપણે ખબર જ છે કે આ જે સંયોજક છે એ કેવા સંયોજક થયા? જોડીમાં. કેવા સંયોજક થયા? જોડીમાં. અને બે વાક્ય છે, વરસાદ આવે છે, ખેડૂત ખેતી કરે છે. પરંતુ અહીંયા જે વાક્ય હશે એ વાક્ય એક મુખ્ય વાક્ય હશે અને એક ગૌણ વાક્ય હશે. શું હશે? એક મુખ્ય વાક્ય હશે અને બીજું ગૌણ વાક્ય. હવે તમને પ્રશ્ન થાય કે મુખ્ય વાક્ય એટલે શું અને ગૌણ વાક્ય એટલે શું? તો મિત્રો આપેલ વાક્યમાં જે વાક્યને તમે પ્રશ્ન પૂછો અને જવાબમાં જે વાક્ય મળે એને કહેવાય ગૌણ વાક્ય. જે વાક્યને પ્રશ્ન પૂછો એ મુખ્ય વાક્ય અને જવાબમાં જે વાક્ય મળે એને શું કહેશું આપણે? ગૌણ વાક્ય. તો મિત્રો અહીંયા તમે કોને પ્રશ્ન પૂછો? કે વરસાદ ક્યારે આવે છે એવો પ્રશ્ન પૂછાય કે ખેડૂત ખેતી ક્યારે કરે છે એવો પૂછાય? યસ, શું પૂછાય? કે ખેડૂત ખેતી ક્યારે કરે છે? તો જવાબમાં તમને શું મળશે? તો કે જ્યારે વરસાદ આવે છે ત્યારે. તો મિત્રો અહીંયા પ્રશ્ન આપણે કોને પૂછ્યો? ખેડૂત ખેતી કરે છે. તે આપણા માટે અહીંયા શું થયું? મુખ્ય વાક્ય. તો ક્યારે ખેતી કરે? તો જવાબ આપને શું મળ્યું? વરસાદ આવે છે ત્યારે. તો જવાબ આપને મળ્યો એ આપણા માટે કેવું થયું? ગૌણ વાક્ય રચના. તો મિત્રો આની વ્યાખ્યા શું થશે? તો કે જ્યારે મુખ્ય વાક્ય રચના અને ગૌણ વાક્ય રચના સંયોજકની મદદ વડે જોડાયેલ હોય તેવું વાક્ય એટલે સંકુલ, મિશ્ર કે મિક્સ વાક્ય કે જટિલ વાક્ય. ક્લિયર મિત્રો? હવે અહીંયા જો મેં તમને અહીંયા એક ટિપ્સ આપેલી હતી કે સંયુક્ત વાક્ય રચના હશે એમાં સંયોજક હંમેશા ક્યાં હશે? વાક્યની વચ્ચે. તો સંકુલ અથવા મિક્સ વાક્ય હશે એમાં જો અહીંયા સંયોજક છે જ્યારે અને ત્યારે. તો મિત્રો સંકુલ વાક્ય રચના જેટલી હશે એમાં સંયોજક જે હશે એ હંમેશા ને હંમેશા જોડીમાં જ હશે. ફોર એક્ઝામ્પલ, જે, તો, તે, જો, તો, જ્યારે, ત્યારે, જ્યાં સુધી, ત્યાં સુધી. તો અહીંયા જો હંમેશા સંકુલ વાક્ય રચના હશે એમાં સંયોજક હંમેશા કેવા આવશે? તો કે જોડીમાં. તો આવી વાક્ય રચનાને આપણે કેવી વાક્ય રચના કહેશું? સંકુલ અથવા તો મિક્સ વાક્ય રચના. ક્લિયર મિત્રો? તો ગૌણ વાક્ય રચના એક ક્રિયા વિશેષણ, વિશેષણ વાક્ય કે કર્મ વાક્ય હોઈ શકે. બરાબર? તો અહીંયા 3 મુખ્ય પ્રકાર હતા. એકવાર રિવિઝન કરી લઈએ. તો મિત્રો ગુજરાતી વાક્ય રચનાના કેટલા પ્રકાર આપણે જોયા? તો કે મુખ્ય પ્રકાર જે છે એ 3 પ્રકાર. કયા કયા? તો કે સાદું વાક્ય, બીજું સંયુક્ત વાક્ય અને ત્રીજું સંકુલ અથવા મિક્સ વાક્ય. હવે સાદું વાક્ય કોને કહેશું? તો કે જે વાક્ય રચનામાં ઉદ્દેશ્ય ખંડ કે વિધેય ખંડ આવેલા હોય. ઉદ્દેશ્ય ખંડ
એટલે કે કોઈને સંબોધીને કે કોઈને ઉદ્દેશીને બોલાયેલું વાક્ય, જ્યારે વિધેય ખંડ એટલે સામાન્ય રીતે બોલાયેલું વાક્ય. ત્યારબાદ બીજી વાક્ય રચના હતી એ સંયુક્ત વાક્ય રચના. તો સંયુક્ત વાક્ય રચનાની વ્યાખ્યા શું આપી? તો કે જ્યારે બે સાદા વાક્યો સંયોજકની મદદ વડે જોડાય તેવી વાક્ય રચનાને શું કહેશું આપણે? સંયુક્ત વાક્ય રચના. આ સંયુક્ત વાક્ય રચનામાં મેં તમને હિન્ટ આપી કે સંયોજક હંમેશા ક્યાં આવશે? તો કે વાક્યની વચ્ચે. બીજું શું હિન્ટ આપી? કે બંને વાક્યને તમે અલગ રીતે એટલે કે સ્વતંત્ર રીતે લખી શકો છો અને સ્વતંત્ર રીતે બોલી શકો છો. ત્યારબાદ ત્રીજું વાક્ય હતું સંકુલ અથવા મિક્સ વાક્ય રચના. તો સંકુલ અથવા મિક્સ વાક્ય રચનાની વ્યાખ્યા શું થશે? તો કે જ્યારે ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય, જ્યારે ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય સંયોજકની મદદ વડે જોડાય તો તેવી વાક્ય રચનાને સંકુલ અથવા મિક્સ વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મેં તમને શું હિન્ટ આપી મિત્રો? કે એમાં હંમેશા સંયોજક જે હશે એ સંયોજક હંમેશા કેવા હશે? તો કે જોડીમાં. જ્યારે ત્યારે, જો તો, જ્યાં ત્યાં, જ્યાં સુધી ત્યાં સુધી, બરાબર, જેમ તેમ, આવા વગેરે વગેરે સંયોજક જે હશે એ હંમેશા કેવા હશે? જોડીમાં. કઈ વાક્ય રચનામાં? તો કે સંકુલ અથવા મિક્સ વાક્ય રચનામાં. ત્યારબાદ આપણે હતું મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય. તો મુખ્ય વાક્ય કોને કીધું? તો કે જેને તમે પ્રશ્ન પૂછો એ મુખ્ય વાક્ય અને જવાબમાં જે વાક્ય મળશે એ ગૌણ વાક્ય. ઉદાહરણ આપું કે જ્યારે ગાડી આવી ત્યારે મુસાફરો ટ્રેનમાં ચડ્યા. તો અહીંયા હવે કોને પ્રશ્ન પૂછવો આપણે? કે ટ્રેન ક્યારે આવી એવો પ્રશ્ન પૂછાય કે મુસાફરો ક્યારે ટ્રેનમાં ચડ્યા એવું પૂછાય? યસ. કોને પૂછવું? કે મુસાફરો ટ્રેનમાં ક્યારે ચડ્યા. તો જવાબ આપને શું મળશે? તો કે ટ્રેન આવી ત્યારે. તો અહીંયા આપણે પ્રશ્ન કોને પૂછ્યો? કે મુસાફરો ટ્રેનમાં ક્યારે ચડ્યા. તે આપણું થયું મુખ્ય વાક્ય. જવાબમાં શું મળ્યું? તો કે જ્યારે ટ્રેન આવી ત્યારે. તો જ્યારે ટ્રેન આવી ત્યારે એ આપણા માટે અહીંયા શું થયું? ગૌણ વાક્ય રચના. ક્લિયર મિત્રો? તો આ હતા ગુજરાતી વાક્ય રચનાના મુખ્ય પ્રકાર. ત્યારબાદ આપણે જોઈશું પેટા પ્રકાર. તો જો મિત્રો, આ મુખ્ય વાક્ય 3 પેટા પ્રકાર અલગ અલગ છે એ આપણે જોઈશું. એમાં પહેલો પ્રકાર છે વિધિ વાક્ય અથવા વિધાન વાક્ય, જેને બીજી રીતે આપણે સાદું વાક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે વાક્ય રચનામાં વિધેય ખંડ કે ઉદ્દેશ્ય ખંડ આવેલો હોય, જે વાક્ય રચનામાં વિધેય ખંડ કે ઉદ્દેશ્ય ખંડ આવેલો હોય તેવી વાક્ય રચનાને વિધિ વાક્ય અથવા તો વિધાન વાક્ય તરીકે અથવા તો સાદા વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, તમને વિધેય ખંડ અને ઉદ્દેશ્ય ખંડ ખ્યાલ આવી ગયો છે. ઉદ્દેશ્ય ખંડ એટલે કોઈને સંબોધીને બોલાયેલું વાક્ય, વિધેય ખંડ એટલે સામાન્ય રીતે બોલાતું વાક્ય. ફોર એક્ઝામ્પલ, દામિની દરરોજ પુસ્તક વાંચે છે. તો આ વાક્ય કોને સંબોધીને બોલાયેલું છે? દામિનીને. તો આમાં ઉદ્દેશ્ય ખંડ આવી ગયો છે. તો આ વાક્ય રચનાને આપણે શું કહેશું? તો કે વિધિ વાક્ય, વિધાન વાક્ય અથવા સાદું વાક્ય. ત્યારબાદ છે નિષેધ વાક્ય. નિષેધ વાક્ય કોને કહેવાય? તો નિષેધનો મતલબ થાય નકાર. તો નિષેધ વાક્ય કોને કહેવાય? તો જે વાક્ય રચના નકારાત્મક અર્થ દર્શાવવા માટે વપરાય. અહીંયા શું શબ્દ યાદ રાખશું આપણે? નકારાત્મક. તો જે વાક્ય રચના નકારાત્મક અર્થ દર્શાવવા માટે વપરાય તેવી વાક્ય રચનાને શું કહેશું? તો કઈ નિષેધ વાક્ય. ઉપરનું જે ઉદાહરણ છે એને આપણે નિષેધમાં કન્વર્ટ કરવું હોય તો દામિની દરરોજ તેનું પુસ્તક વાંચતી નથી. ક્લિયર મિત્રો? ત્યારબાદનો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા જેમ નકારાત્મક હતું તો અહીંયા શું થઈ જવું જોઈએ? પ્રશ્નાર્થ. બરાબર? તો એની વ્યાખ્યા થશે જે વાક્ય રચના પ્રશ્ન પૂછવા માટે વપરાય. જે વાક્ય રચના પ્રશ્ન પૂછવા માટે વપરાય તેવી વાક્ય રચનાને શું કહેશું? તો કે પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા આપણે ઉપરનું જે ઉદાહરણ છે એનું પ્રશ્નાર્થ વાક્ય, દામિની ક્યારે તેનું પુસ્તક વાંચે છે, અથવા તો દામિની શું વાંચે છે. તો એ કેવા વાક્ય રચના થઈ? તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના. ત્યારબાદ છે ઉદ્ગાર વાક્ય. કઈ રચના છે? ઉદ્ગાર વાક્ય. તો જે વાક્ય રચના અલગ અલગ ભાવ કે લાગણી દર્શાવવા માટે વપરાય. અહીંયા શું મેં કીધું? કે જે વાક્ય રચના અલગ અલગ ભાવ
કે લાગણી દર્શાવવા માટે વપરાય તેવી વાક્ય રચનાને શું કહેશું આપણે? ઉદ્ગાર વાક્ય રચના. બરોબર. ઉદાહરણ: અરે દામિની સરસ રીતે પુસ્તક વાંચે છે. તો મિત્રો અહીંયા એક ભાવ છે, આશ્ચર્યનો ભાવ છે, નવાઈનો ભાવ છે. એને શેના વડે દર્શાવ્યું? તો કે અરે વડે. તો આવી વાક્ય રચનાને શું કહેશું આપણે? ઉદ્ગાર વાક્ય રચના. તો મિત્રો ઉદ્ગાર વાક્ય રચના ઓળખવા માટે ખાસ યાદ રાખી લ્યો કે ઉદ્ગાર વાક્ય દર્શાવવા માટે કે ભાવ કે લાગણી દર્શાવવા માટે વાક્યમાં હંમેશા ને હંમેશા કેવળ પ્રયોગી, આ વાક્ય જે છે એમાં કેવળ પ્રયોગી તરીકે કયો શબ્દ વાપરેલો છે? અરે. તો જે વાક્યમાં કેવળ પ્રયોગી આવેલો હોય પ્લસ લાગણી કે ભાવ દર્શાવ્યો હોય તેવી વાક્ય રચનાને શું કહેશું આપણે? ઉદ્ગાર વાક્ય રચના. ક્લિયર મિત્રો? તો ઉદ્ગાર વાક્ય એટલે ભાવ કે લાગણી દર્શાવવા માટે વપરાતું વાક્ય. ઓળખવા માટે મેં શું કીધું કે એક તો એમાં કેવળ પ્રયોગી હશે પ્લસ કોઈ લાગણી કે ભાવ દર્શાવેલો હશે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હશે. તો આવી વાક્ય રચનાને શું કહેશું આપણે? ઉદ્ગાર વાક્ય. ત્યારબાદ છે આજ્ઞાર્થ વાક્ય કે આજ્ઞા વાક્ય. તો મિત્રો અહીંયા તમારે 4 શબ્દો યાદ રાખવાના છે કે જે વાક્ય રચના હુકમ, વિનંતી, આજીજી કે આદેશ દર્શાવવા માટે વપરાય. કયા કયા 4 શબ્દો? તો કે આદેશ, હુકમ, આજીજી કે વિનંતી દર્શાવવા માટે વપરાય તેવી વાક્ય રચના શું કહેશું આપણે? આજ્ઞાર્થ વાક્ય રચના. તો અહીંયા છે દામિની તું પુસ્તક વાંચ. તો આ વાક્ય જે છે એ શું દર્શાવે છે? આદેશ અથવા તો હુકમ. તો આવી વાક્ય રચનાને શું કહેશું આપણે? આજ્ઞા વાક્ય અથવા તો આજ્ઞાર્થ વાક્ય. ત્યારબાદ છે કર્તરી વાક્ય રચના. મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી. કર્તરી વાક્ય રચના કોને કહેવાય? તો અહીંયા જો એક શબ્દ છે કર્તા. આ જે શબ્દ છે એ કર્તા ઉપરથી લાવેલો છે. તો જે વાક્યમાં કર્તા પર વજન આપવામાં આવેલો હોય, કર્તા પર ભાર આપવામાં આવે તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા શું થાય મિત્રો? જે વાક્ય રચનામાં કર્તા પર વજન કે ભાર આપવામાં આવે તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કર્તરી વાક્ય એટલે બીજું કંઈ નહીં, એક સાદું વાક્ય અથવા તો જેને આપણે વિધિ વાક્ય કહીએ છીએ એ જ. બરોબર. તો કર્તરી વાક્ય હંમેશા વિધિ વાક્ય સ્વરૂપે જ હોય છે અથવા સાદા વાક્ય સ્વરૂપે જ હોય છે. ક્લિયર મિત્રો? ત્યારબાદ છે કર્મણી વાક્ય. કયું વાક્ય છે? કર્મણી. તો અહીંયા જેવી રીતે કર્તા શબ્દ ઉપરથી કર્તરી હતું, સેમ અહીંયા જ કર્મણી એ શેના ઉપરથી આવેલું છે? કર્મ ઉપરથી. તો કર્તરીની વ્યાખ્યા શું હતી? તો કે જે વાક્યમાં કર્તા પર વજન કે ભાર આપવામાં આવે તો તેવી વાક્ય રચનાને આપણે શું કહેતા હતા? કર્તરી વાક્ય રચના. તો કર્મણી વાક્ય રચનામાં શું વ્યાખ્યા થવી જોઈએ? તો કે યસ એક્ઝેક્ટલી, જે વાક્ય રચનામાં કર્મ પર વજન કે ભાર આપવામાં આવે તેવી વાક્ય રચનાને શું કહેશું? કર્મણી વાક્ય રચના. ક્લિયર મિત્રો? કર્તરી અને કર્મણી વચ્ચેનો ડિફરન્સ. કર્તા પર વજન કે ભાર આપવામાં આવે તો કર્તરી, કર્મણી પર ભાર કે વજન આપવામાં આવે તો કર્મણી. હવે કર્તરી અને કર્મણી વાક્ય રચનામાં ક્યાં ફેર થાય છે? તો મિત્રો અહીંયા શું હશે? આ વાક્ય તમે બોલો તો એવી રીતે બોલશો કે દામિની પુસ્તક વાંચે છે. અહીંયા જો આપણે શેના પર વજન આપીએ છીએ? દામિની પુસ્તક વાંચે છે. તો વજન જો ક્યાં આવે છે? દામિની ઉપર. બરોબર. તો અહીંયા જે વજન હશે એ ક્યાં આવી જશે? કર્મ ઉપર. ત્યાં કર્મ શું છે? પુસ્તક. તો ઉદાહરણ જોઈએ. દામિની વડે પુસ્તક વચાય છે. અહીંયા જો મિત્રો વજન ક્યાં શિફ્ટ થઈ ગયો? પુસ્તક પર. પ્લસ શું થયું? થી, વડે, દ્વારા. તો કરતા પછી થી, દ્વારા, વડે આવા પ્રત્યય આવશે. તો કર્તરી વાક્ય રચનાને કર્મણીમાં કન્વર્ટ કરતી વખતે કરતા પછી થી લખી નાખજો. કેવા પ્રત્યય આવે? તો કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં કન્વર્ટ કરતી વખતે કરતા પછી થી, થકી, વડે, દ્વારા વગેરે પ્રત્યયો મૂકવામાં આવે છે. બરાબર. તો ક્લિયર મિત્રો? કર્તરી અને કર્મણી વાક્ય. કર્તરી એટલે કે કર્તા પર વજન આપવામાં આવે
કર્મણ એટલે કે કર્મ પર વજન આપવામાં આવે, કર્તરીને કર્મણીમાં કન્વર્ટ કરવું હોય તો કર્તા પછી થી, થકી, વડે, દ્વારા, મારફતે આવા પ્રત્યયો આવે અને ક્રિયાપદ જે હોય એ ચેન્જ થઈ જાય. તો આ કર્તરીને કર્મણીમાં કન્વર્ટ કરવા માટેનો સિમ્પલ નિયમ. હવે એક ઉદાહરણ હું તમને આપું કે કૃષ્ણ ગાયો ચરાવે છે. ઉદાહરણ લખો બુકમાં, કૃષ્ણ ગાયો ચરાવે છે. તો આ વાક્ય જે શું, એ વાક્ય આપણે કેવી રીતે બોલશું? કૃષ્ણ ગાયો ચરાવે છે. તો અહીંયા જો વજન કોના ઉપર આવે છે? કૃષ્ણ ઉપર. તો આમાં કર્તા પર વજન આવે. આવી વાક્ય રચનાને શું કહીશું આપણે? કર્તરી. હવે કૃષ્ણ ગાયો ચરાવે છે, એને આપણે કર્મણીમાં કન્વર્ટ કરવું હોય તો કૃષ્ણ દ્વારા ગાયો ચરાવાય છે, અથવા કૃષ્ણથી ગાયો ચરાવાય છે, કૃષ્ણ દ્વારા ગાયો ચરાવાય છે, કૃષ્ણ મારફતે ગાયો ચરાવાય છે. ક્લિયર મિત્રો? તો કર્તરી અને કર્મણી વાક્ય રચના ક્લિયર. ત્યારબાદ છે પ્રેરક વાક્ય રચના. મિત્રો પ્રેરક વાક્ય રચના જે છે એ આપણે મેન્ટાલિટીને પ્રદર્શિત કરતી વાક્ય રચના છે. સપોઝ કે આપણે કોઈને કામ ચીંધીએ તો એ કામ જે છે એ બીજાને કામ કરાવે. એ કામ બીજા વ્યક્તિને સોંપે, બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને સોંપે અને ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને સોંપે. એ જ મેન્ટાલિટી એટલે પ્રેરક વાક્ય રચના. તો પ્રેરક વાક્ય રચનામાં શું હશે? તો કે કર્તા પોતે ક્રિયા નહીં કરતો હોય, પરંતુ કર્તા બીજા કોઈ વ્યક્તિ પાસે ક્રિયા કરાવે તો તેવી વાક્ય રચનાને કેવી વાક્ય રચના કહેશું? પ્રેરક વાક્ય રચના. એટલે કે જ્યારે કર્તા કોઈ ક્રિયા અન્ય વ્યક્તિ પાસે કરાવે, પોતે નહીં કરે, તો કે કર્તા જ્યારે કોઈ ક્રિયા અન્ય વ્યક્તિ પાસે કરાવે તો તેવી વાક્ય રચનાને શું કહીશું આપણે? પ્રેરક વાક્ય રચના. ક્લિયર? કર્તા જ્યારે કોઈ ક્રિયા અન્ય વ્યક્તિ પાસે કરાવતો હોય તેવું દર્શાવવા માટે વપરાતું વાક્ય એને આપણે શું કહીશું? પ્રેરક વાક્ય રચના. દામિની પુસ્તક વંચાવડાવે છે. અહીંયા ખાસ યાદ રાખજો, દામિની પુસ્તક વંચાવડાવે છે. અહીંયા નામ શું છે અથવા કર્તા શું છે? દામિની. પછી શું છે? પુસ્તક વંચાવડાવે છે. વંચાવડાવે છે, અહીંયા કયું ક્રિયાપદ છે? વંચાવડાવે છે. જો દામિની પુસ્તક વાંચે છે એવું હોય તો એ સાદું વાક્ય અથવા કર્તરી વાક્ય થશે. જ્યારે અહીંયા જો દામિની ક્રિયા કઈ થશે કે પુસ્તક વાંચવાની, પણ પોતે વાંચે તો કે ના, શું કરે છે? દામિની પુસ્તક વંચાવડાવે છે. એ પછી કોઈ પાસે વંચાવતી, એના વિદ્યાર્થીઓ પાસે હોય, એના ભાઈ પાસે હોય, એની બેન પાસે હોય, કોઈ પાસે વંચાવડાવતી હોય. તો દામિની ખુદ અહીંયા નથી વાંચતી, પરંતુ એ પુસ્તક વાંચવાની ક્રિયા અન્ય વ્યક્તિ પાસે કરાવે છે. તો આવી વાક્ય રચનાને શું કહેશું આપણે? પ્રેરક વાક્ય રચના. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? તો પ્રેરક વાક્ય રચના, બરોબર. તો અહીંયા આપણે કૃષ્ણવાળું જ ઉદાહરણ જે અહીંયા જોયું એને આપણે પ્રેરકમાં કરવું હોય તો કૃષ્ણ ગોવાળો પાસે ગાયો ચરાવડાવે છે. ક્લિયર? કૃષ્ણ ગાયો ચરાવે, કૃષ્ણ ગાયો ચરાવે છે તો કર્તરી વાક્ય રચના. કૃષ્ણ વડે ગાયો ચરાવાય છે તો કર્મણી વાક્ય રચના. કૃષ્ણ ગોવાળો પાસે ગાયો ચરાવડાવે છે તો પ્રેરક વાક્ય રચના. ક્લિયર મિત્રો? ત્યારબાદ છે ભાવ્ય વાક્ય રચના. મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, ભાવ્ય વાક્ય રચના અને ઉદ્ગાર વાક્ય રચના આ બે વચ્ચે કન્ફ્યુઝન થયું છે. કારણ કે ભાવ્ય વાક્ય રચના અને ઉદ્ગાર વાક્ય રચનાની બંનેની વ્યાખ્યા સેમ જ છે કે અલગ અલગ ભાવ કે લાગણી દર્શાવવા માટે વપરાતું વાક્ય, અથવા તો જે વાક્ય અલગ અલગ ભાવ કે લાગણી દર્શાવવા માટે વપરાય તેવી વાક્ય રચનાને ભાવ્ય વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ભાવ્ય વાક્ય અને ઉદ્ગાર વાક્ય કઈ રીતે ઓળખવું? તો ઉદ્ગાર વાક્ય ઓળખવા માટે મેં તમને એક હિન્ટ આપી દીધી કે તેમાં ભાવ અથવા લાગણી હશે, પ્લસ એમાં કેવળ પ્રયોગી હશે અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવેલું હશે. જ્યારે ભાવ્ય વાક્ય રચનામાં શું હશે? ભાવ્ય વાક્ય રચના ઓળખવા માટે તમારે એનું ક્રિયાપદ પકડવાનું રહેશે. શું પકડવાનું રહેશે? ક્રિયાપદ. તો એમાં ક્રિયાપદ જે હશે એમાં યુ પ્રત્યય એડ કરેલો હશે. કયો પ્રત્યય? યુ પ્રત્યય. તો એવી વાક્ય રચના શું કહેશું આપણે? ભાવ્ય વાક્ય રચના. બરાબર? તો કેવળ પ્રયોગી નહીં હોય અને ક્રિયાપદમાં યુ પ્રત્યય વળેલો હોય તો તેવી વાક્ય રચનાને શું કહેશું આપણે? ભાવ્ય વાક્ય રચના. દામિનીથી પુસ્તક થોડું વંચાયું. દામિનીથી પુસ્તક થોડું
વંચાયું। તો અહીંયા જો મિત્રો કેવળ પ્રયોગી નથી અને ક્રિયાપદ જે છે એમાં યુ પ્રત્યય આવી ગયો, તો આવી વાક્ય રચનાને શું કહેશું આપણે? ભાવ્ય વાક્ય રચના। ત્યારબાદ છેલ્લો પ્રકાર છે મુખ્ય અને ગૌણ વાક્ય। આ તો મિત્રો આપણે જોઈ લીધું, બરાબર। મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય રચના। મુખ્ય વાક્ય એટલે જે વાક્યને તમે પ્રશ્ન પૂછો એ મુખ્ય વાક્ય, અને જવાબમાં જે વાક્ય મળે એને શું કહેશું આપણે? ગૌણ વાક્ય રચના। તો ક્લિયર મિત્રો? તો એકવાર આપણે એના સબ ટાઈપ્સ રિવિઝન કરી લઈએ। તો ટોટલ 10 પ્રકાર। પહેલું વાક્ય હતું કયું હતું? તો કે વિધિ વાક્ય। તો વિધિ વાક્ય આપણે કોને કીધું? કે જે વાક્ય રચનામાં ઉદ્દેશ્ય ખંડ કે વિધેય ખંડ આવેલો હોય, બરોબર। ત્યારબાદ છે નિષેધ વાક્ય। તેમાં આપણે શું યાદ રાખ્યું? નકારાત્મક અર્થ। તો જે વાક્ય રચના નકારાત્મક અર્થ દર્શાવવા માટે વપરાય તેવી વાક્ય રચનાને શું કીધું? નિષેધ વાક્ય રચના। ત્યારબાદ છે પ્રશ્નાર્થ વાક્ય। તો જે વાક્ય રચના પ્રશ્ન પૂછવા માટે વપરાય તેવી વાક્ય રચનાને શું કહેશું? તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના। ત્યારબાદ છે ઉદ્ગાર વાક્ય। ઉદ્ગાર વાક્ય એટલે અલગ અલગ ભાવ કે લાગણી દર્શાવવા માટે વપરાતું વાક્ય। અહીંયા ઉદ્ગાર વાક્ય રચના ઓળખવા માટે મેં તમને હિન્ટ આપી। કઈ હિન્ટ આપી? તો કે એક તો એમાં કેવળ પ્રયોગી હશે, પ્લસ ભાવ કે લાગણી હશે, અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હશે। ત્યારબાદ છે આજ્ઞાત વાક્ય રચના। તો આજ્ઞાત વાક્ય રચનામાં મેં તમને 4 શબ્દો યાદ રખાવ્યા: આદેશ, હુકમ, વિનંતી કે આજીજી। તો જે વાક્ય રચના આદેશ, હુકમ, વિનંતી કે આજીજી દર્શાવવા માટે વપરાય તેવી વાક્ય રચનાને આજ્ઞાત વાક્ય રચના કે આજ્ઞા વાક્ય તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ હતું કર્તરી વાક્ય રચના। તો કર્તરી વાક્ય રચનામાં આપણે શું જોયું? કે કર્તા, બરોબર। તો જે વાક્યમાં કર્તા પર વજન કે ભાર આપવામાં આવે તેવી વાક્ય રચનાને શું કીધું આપણે? કર્તરી વાક્ય। પછી હતું કર્મણી વાક્ય। કર્મણીમાં શું હતું? તો કે જે વાક્ય રચનામાં કર્મ પર વજન આપવામાં આવે તેવી વાક્ય રચનાને આપણે શું કીધું? કર્મણી વાક્ય રચના। કર્તરી વાક્યને જ્યારે કર્મણીમાં કન્વર્ટ કરવું હોય ત્યારે શું ચેન્જ થશે? તો કે કર્તા પછી થી, થકી, વડે, દ્વારા, મારફતે આવો પ્રત્યય આવી જશે, અને ક્રિયાપદનું જે સ્વરૂપ છે એ કેવું થઈ જશે? બદલી જશે, બરોબર। તો કર્તાને કર્મણીમાં કન્વર્ટ થતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે। ત્યારબાદ છે પ્રેરક વાક્ય રચના। તો પ્રેરક વાક્ય રચનામાં શું કીધું મેં? કે જ્યારે કર્તા કોઈ ક્રિયા ના કરતું હોય પરંતુ અન્ય વ્યક્તિ પાસે ક્રિયા કરાવતું હોય તો એવી વાક્ય રચનાને શું કહેશું આપણે? પ્રેરક વાક્ય રચના। ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે મદારી વાંદરાને નચાવડાવે છે, તો એ કર્તા મદારી છે, પરંતુ એ પોતે નાચતો નથી, પરંતુ એ નાચવાની ક્રિયા કોના પાસે કરાવે છે? તો કે વાંદરા પાસે। તો આ જે વાક્ય રચના થઈ એને શું કહેશું આપણે? પ્રેરક વાક્ય રચના। ત્યારબાદ છે ભાવ્ય વાક્ય રચના। તો ભાવ્ય વાક્ય રચનાની પણ વ્યાખ્યા ઉદ્ગાર વાક્યની જેમ જ થશે કે અલગ અલગ ભાવ અથવા લાગણી દર્શાવવા માટે વપરાતું વાક્ય, એને શું કહેશું આપણે? ભાવ્ય વાક્ય રચના। પણ ઉદ્ગાર વાક્યમાં જેમ મેં ઉદ્ગાર વાક્યને ઓળખવા માટે હિન્ટ આપી હતી, એવી જ રીતે ભાવ્ય વાક્યને ઓળખવા માટેની હિન્ટ હતી કે એનું ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ યુ પ્રત્યયવાળું હશે અને તેમાં કેવળ પ્રયોગી આવેલ હશે નહીં। તો તેવી વાક્ય રચનાને શું કીધું આપણે? ભાવ્ય વાક્ય રચના। ત્યારબાદ છે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય। મુખ્ય વાક્ય આપણે ખબર જ છે કે જે વાક્યને તમે પ્રશ્ન પૂછો એ મુખ્ય વાક્ય, અને જવાબમાં જે વાક્ય મળશે એ ગૌણ વાક્ય। ક્લિયર? તો મિત્રો આ હતો આપણો આજનો ટોપિક, ગુજરાતી વાક્યના પ્રકાર અને ઘટકો વિશે જોયું। તો મિત્રો આપણે કુલ જોયું કે અલગ અલગ ઘટકો જોયા, કુલ પ્રકાર જોયા અને એના પેટા પ્રકાર જોયા, બરાબર। તો એના ઘટકોમાં નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, નામયોગી, સંયોજક, કેવળપ્રયોગી, કૃદંત। ત્યારે વાક્ય રચનાના કેટલા પ્રકાર થશે? 3: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય અથવા તો મિશ્ર વાક્ય। પેટા પ્રકાર આપણે કેટલા જોયા? તો પેટા પ્રકાર આપણે 10 જોયા: વિધિ વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાત વાક્ય, પછી કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, પ્રેરક વાક્ય, ભાવ્ય વાક્ય, મુખ્ય અને ગૌણ વાક્ય। તો આ એના પેટા પ્રકાર। તો મિત્રો હવે
આ પોઈન્ટ તમને સમજાઈ ગયો હશે કે નહીં એની ખાતરી કરવા માટે આપણે અહીંયા 3-4 ઉદાહરણ જોઈએ. જો આ ઉદાહરણ તમને આવડી જશે તો એનો મતલબ એવો કે આ પોઈન્ટ તમને સમજાઈ ગયો. તો પહેલું ઉદાહરણ છે કાનુડો ગાયો ચરાવે છે. તો અહીંયા જો મિત્રો, કાનુડો ગાયો ચરાવે છે તો એક કેવું વાક્ય થયું? શું આવશે તમારી દ્રષ્ટિએ આનો જવાબ? કાનુડો ગાયો ચરાવે છે. તો આનો જવાબ આવશે યસ, વિધિ વાક્ય અથવા તો કર્તરી વાક્ય. બંને જવાબ સાચા છે. બરોબર? યસ, ગુડ. સેકન્ડ છે રાધિકાએ ખૂબ જ સરસ રંગોળી બનાવી. તો અહીંયા રાધિકા અને પછી પ્રત્યય આવી ગયો એ, તો એ શું થઈ ગયું? કર્મણી. બરોબર? થી, થકી, વડે, દ્વારા, મારફતે અને એ પ્રત્યય આવે છે એટલે અહીંયા કર્મણી વાક્ય. ત્યારબાદ છે ભારતીય ક્રિકેટ ટીમના હાલ કોણ કેપ્ટન છે? તો અહીંયા મિત્રો સિમ્પલ છે, પ્રશ્નાર્થ ચિહ્ન આવેલું છે. તો આ કેવી વાક્ય રચના થશે? પ્રશ્નાર્થ વાક્ય. ત્યારબાદ છે કેવલથી માંડ થોડું બોલાયું. અહીંયા જો મિત્રો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું, આ વાક્ય કેવું છે? માંડ બોલાવ્યું એટલે એક લાગણી દર્શાવે છે, પ્લસ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવેલું છે અને ક્રિયાપદ જે છે એ કેવું છે? યુ પ્રત્યયવાળું. તો આ વાક્ય રચના કેવી હોવી જોઈએ? તો કે ભાવવાચક વાક્ય અથવા તો જેને આપણે ભાવ્ય વાક્ય કહેતા હતા. ત્યારબાદ છે શું વાત છે? મનોજ પ્રથમ ક્રમે પાસ થયો. અહીંયા એક આશ્ચર્યની લાગણી દર્શાવી છે, એક નવાઈની લાગણી દર્શાવી છે, પ્લસ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન છે અને શું વાત છે એ આખો જે શબ્દ છે એને આપણે કેવળ પ્રયોગી તરીકે વાપરેલ છે. તો અહીંયા કેવળ પ્રયોગી આવી ગયું, ઉદ્ગાર ચિહ્ન આવી ગયું, પ્લસ લાગણી આવી ગઈ નવાઈની. તો આ વાક્ય રચના કેવી થશે? ઉદ્ગાર વાક્ય રચના. તો ક્લિયર મિત્રો? જો તમને કંઈ વિડીયો સંબંધિત કંઈક કન્ફ્યુઝન હોય અથવા ક્વેરી હોય તો મારો કોન્ટેક નંબર અને કોન્ટેક ડિટેલ, ઈમેલ આઈડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. તો તમે તમારી ક્વેરી મારી પાસે સોલ્વ કરાવી શકો છો. તો થેન્ક યુ વન્સ અગેન. તો મિત્રો થેન્ક યુ વેરી મચ. જો તમે આ ચેનલ પર નવા હો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવી દો, જેથી મારા દ્વારા આ ચેનલ પર અપલોડ કરવામાં આવતા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે મારી તમને નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. અને મારા પહેલા વિડીયોને આટલો બધો સપોર્ટ, આટલો બધો પ્રેમ આપવા બદલ હું રાહુલ મકવાણા આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.